ગુજરાતમાં અસામાજિક તત્વોનો જે રીતે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે તે અસહ્ય છે. સરે જાહેર કોઈને મારી રહ્યું છે તો કોઈ છરીના ઘા ઝીકી રહ્યું છે તેવા દ્રશ્યો આપણે અવારનવાર જોઈ રહ્યા છીએ. ફરીથી એવો જ કિસ્સો સામે આવ્યો છે ભાવનગરમાંથી કે જ્યાં સામાન્ય બાબતમાં એક યુવકે છરીના ઘા ઝીંકી દીધા છે બીજા યુવકને. શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક વ્યક્તિએ જે કાર ચલાવી રહ્યો હતો અને કાર ચલાવવાવાળી સામાન્ય બાબતે બીજા યુવકે એ યુવકને છરીના ઘા ઝીંકી દીધા. જ્યારે આ સમગ્ર ઘટના બને છે ત્યારે ત્યાં આગળ ટોળા એકઠા થઈ જાય છે અને જે યુવક છે તેને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હવે જે આ ઘટના છે તેના વિડીયો સામે આવ્યા છે. પહેલા તે વિડીયો જુઓ. લોહી કાઢી નાખ્યા ભાઈ, આમ જો. ઓલા લોહી કાઢી નાખ્યું હતું. કાન કાઢી નાખ્યો કે હું? હા, કાન કાઢી નાખ્યો ઓલા. કાયદામાં રહેશો અને ફાયદામાં રહેશોની વાત કરવાવાળા ગૃહમંત્રી હવે આ વિડીયો જોઈને તમે શું કહેશો? કારણ કે અત્યારે જે રીતે સરે જાહેર લોકોને મારવામાં આવી રહ્યો છે, આવી રીતે તે લોકો સાથે મારામારી થઈ રહી છે, છરીના ઘા ઝીકી દેવામાં આવે છે, ફાયરિંગ થઈ જાય છે, સમગ્ર એવી ઘટનાઓ થઈ જાય છે જેને લઈને ગુજરાતના લોકો હવે ડરમાં જીવી રહ્યા છે. અસામાજિક તત્વોનો જે રીતે વધારો થઈ રહ્યો છે દિવસે ને દિવસે એ અસહ્ય હવે બની ગયો છે. છતાં લોકો પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસ ફરિયાદ નોંધાવે છે. પોલીસથી ઉમ્મીદ રાખે છે કે તેઓનું જે તે વ્યક્તિ છે તેને પકડશે અને તેને સજા આપશે. પરંતુ જ્યારે પોલીસ દ્વારા પકડવામાં આવે છે, સજા આપવામાં આવે છે, છતાં પણ લોકો સુધરતા નથી. કોઈને કાયદા વ્યવસ્થાનો ડર જ રહ્યો નથી તેવું હવે ગુજરાતના લોકોને જોઈને લાગી રહ્યું છે. આ સમગ્ર બાબતે તમારું શું માનવું છે? તમારા જે મંતવ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.